લેફ્ટ ડાયરેક્ટ થિંકર અને રાઇટ ડાયરેક્ટ થિંકર. દોસ્તો, ડાબું મગજ અને જમણું મગજ એ બંનેની કનેક્ટિવિટીનું કામ અમે કર્યું છે. ચિત્ર, સંગીત, મ્યુઝિક આ બધી વસ્તુનું કામ આપણું જમણું મગજ કરે છે, જ્યારે ડાબું મગજ છે એ લોજિક ઉપર કામ કરે છે, આંકડાકીય બાબત અને ગણિતના નંબર યાદ રાખવાનું કામ કરે છે. આ બંને મગજની જ્યારે સંશોધન થયું ત્યારે એવી ખબર પડી કે આ મગજની અંદર હજારો ન્યુરોન્સ રહેલા છે. આ હજારો ન્યુરોન્સ ભેગા મળીને આપણા મગજને સુવિકસિત કરે છે. વિકાસ એટલે આપણે આપણા ગુજરાતની વાત કરીએ. ગુજરાત મોડલ. દોસ્તો, ગુજરાતનું સૌથી સરસ વિકાસ મોડલ આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગુજરાતની અંદર આવતું આ ધગમગતું શહેર એટલે આપણું અમદાવાદ. આ અમદાવાદને એક નવી ઊંચાઈ મળવા જઈ રહી છે. ક્યારે ન થંભે તેવા રસ્તા, સવાર હોય, સાંજ હોય કે રાત હોય, અમદાવાદના રસ્તા ક્યારેય રૂકતા નથી. આશરે 80 લાખ કરતાં પણ વધારે વસ્તીને આવરી લેતી જગ્યા એટલે આપણું અમદાવાદ, આગવું અમદાવાદ. શિક્ષણ ક્ષેત્રે અને ઔદ્યોગિકરણ ક્ષેત્રે પણ અમદાવાદનો કોઈ જોડ નથી. અમદાવાદને મળી રહી છે 4 કનેક્ટિવિટી. એક બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને ભારતનું સૌથી પ્રથમ પણ બુલેટ સ્ટેશન અહીંયા જ બનવા જઈ રહ્યું છે. સાબરમતી વિસ્તારમાં નજીક જ આવેલી એક રચના જેને મલ્ટીમીડિયા ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઓળખાય છે એ આપણાથી ટૂંકા વિસ્તારમાં જ છે. બસ આ મલ્ટીમીડિયા જેવી અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ સફળતા મળે છે, પણ કોના ભોગે? પ્રદૂષણ. આ જે કચરો છે એ આપણા નાના નાના પગલાંથી વાતાવરણમાં બહુ ઝડપથી ફેલાઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ આપણા શ્વસન તંત્રને નુકસાન કરે છે. પ્લાસ્ટિક જેવો કચરો એ આપણી પૃથ્વીને પણ અતિશય નુકસાન કરે છે. આપણી ફળદ્રુપ જમીન ધીરે ધીરે નાશપ્રાય બની રહી છે. એક શહેર કચરા ઉપર ઊભું થાય એવું આપણે ક્યારેય પગલું નહીં ભરીએ. આપણે સરસ વૃક્ષો સાથેની જમીન જોઈએ છે. શું આવનારી પેઢીને આપણે ઓક્સિજનના બાટલા પહેરાવવા છે? આનું સોલ્યુશન છે એક અદ્ભુત મોડલ. જે પણ કચરો બહાર નીકળે છે એને એક રિફાઇનરીમાં મોકલી દો. ઊંચા તાપમાને એમાંથી પસાર કરો, જેમાં કાર્બન એ ફિલ્ટર થઈ જશે. હજી એને બેગહાઉસમાં લઈ જાઓ, વોટર પ્યુરિફાય કરો. જે કચરો છે એ ઇલેક્ટ્રિસિટીના કારણે નીચે આવશે અને વાતાવરણમાં સારો કાર્બન, સારો ઓક્સિજન ફેલાશે. ખાલી ફેક્ટરીઓની જવાબદારી નથી દોસ્તો. આપ સૌ કોઈ ભેગા મળીને એક પગલું ઉઠાવીએ. આપણે આપણી આસપાસનો વિસ્તાર ચોખ્ખો કરીએ. શું આપણે પક્ષીઓને પણ નુકસાન પહોંચાડીએ છીએ? હા. જ્યારે આપણે અવકાશની સરસ મુસાફરી કરીએ છીએ ત્યારે કેટલાય પક્ષીઓ પોતાના માળામાંથી નીકળે તો છે પણ ઘરે પાછા નથી આવી શકતા. અતિશય ઝડપથી ઉડતા વિમાનની ઝપેટમાં પક્ષીઓ આવી જાય છે. જ્યારે ફાઇટર પ્લેન ઉડતું હોય ત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ મરી જાય છે. દોસ્તો, આપણા આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે વિમાનની નીચેના વિસ્તારની અંદર તમે સેન્સર લગાવી દો. આ સેન્સરના કારણે ચોક્કસ પ્રકારના તરંગો ઉત્પન્ન થશે જે 5 કિલોમીટર દૂર પક્ષીઓને રાખશે. કારણ કે પક્ષીઓ પાસે અદ્ભુત રચના છે કે એ લોકો નજીક નહીં આવી શકે. આવી પ્રવૃત્તિથી આપણે પ્રકૃતિને નુકસાન નથી પહોંચાડતા? ક્યારેય વિચાર્યું છે કે આ બ્રહ્માંડ કઈ રીતે બન્યું છે? દોસ્તો, આ બ્રહ્માંડ કઈ રીતે બન્યું છે એની ઉત્પત્તિનો પહેલો નમૂનો જે તમને 1 મિનિટમાં બતાવવાનો પ્રયત્ન છે. એક પ્રચંડ વિસ્ફોટ અને જેને નિર્માણ કર્યું અદ્ભુત સૂર્યમંડળ. સૂર્યનું નિર્માણ, અલગ અલગ ગ્રહોનું નિર્માણ, સૂર્યમંડળ, સુંદર પૃથ્વી, પાણી, વનસ્પતિનો ઉદ્ભવ થવાની શરૂઆત, દરિયાઈ જીવો અને હવે ઉત્પન્ન થયા જમીન અને પાણી બંને ઉપર રહી શકે એવા છે.
હિમાલયની ટોચ સુધી આપણે પહોંચી ગયા. આ 1 મિનિટની અંદર મેં તમને આખું બ્રહ્માંડ બતાવ્યું. દોસ્તો, આપણે જે સૂર્યમંડળમાં રહીએ છીએ એ સૂર્યમંડળ એક નેબ્યુલામાં રહેલો છે, એક અવકાશીય વાદળ, જેમાં હાઇડ્રોજન ને હિલિયમ, હાઇડ્રોજનમાંથી હિલિયમ બનાવવાનું એ કામ આપણું સૂર્યમંડળની અંદર સૂર્યની બહારની સપાટીમાં થાય છે. અદ્ભુત નજારો છે આ અવકાશનો. વચ્ચે સૂર્ય અને બધા જ ગ્રહો એની આસપાસ ફરે છે. બસ અમારો એ જ પ્રયત્ન છે કે બાળકો સુધી સાચું વિજ્ઞાન પહોંચે. આ ઉગતી સવારે બાળકના અંદર સંસ્કારનું નિર્માણ થાય. સારા સંસ્કાર એને સારા વિચારો આપશે, સારા વિચાર એનો વ્યવહાર સુધારશે. માત્ર શાળામાં નહીં, ઘરમાં પણ એનો વ્યવહાર સુધરશે અને એ તમારા સપના સાકાર કરશે. બસ બાળકોની અંદર સપના સાકાર કરવાની ભાવના જાગે એ માટે સૌથી અગત્યનું પરિબળ એટલે ટીમ વર્ક. ટીમ વર્ક, ટીમ વર્ક. આચાર્યશ્રીના હેતલ મેડમના એક નવા અભિગમની અંદર શરૂઆત થઈ. બાળકો, ટીચરો અને એ પ્રાઇમરીના હોય, માધ્યમિકના હોય કે ઉચ્ચતર માધ્યમિકના હોય, બધા બાળકો અને શિક્ષકો સાથે ભેગા મળી ગયા અને ટીમ વર્કની એક અદ્ભુત રચના એટલે કે સાયન્સ ફેર. બધા લોકો ભેગા મળીને એક સૂત્રતાથી બધા પ્રોજેક્ટમાં લાગી ગયા. આ લોકોની એક સુંદર સફર છે. એની એક નાની ઝલકી તમને બતાવવાનો પ્રયત્ન કરું કે ટીમ વર્કથી કેટલું સરસ કામ થઈ શકે છે. આ ટીમ વર્ક એટલે તમારી સામે રજૂ થતી આ અલગ અલગ લોકોની મહેનત. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. જોયું કેટલો સુંદર નજારો છે. બસ આપણે સૌ કોઈ ભેગા થઈ જઈએ અને આ દેશ માટે કામ કરીએ અને દેશને એક નવી ઊંચાઈ ઉપર લઈ જઈએ. આજે ભારત એ સમગ્ર વિશ્વની અંદર એક ઊંચાઈ ઉપર પહોંચી ગયું છે. આપણી અંદર દેશરાજની ભાવના જાગે. રાષ્ટ્રધ્વજ, अशोक चक्र अपनी यश गाथा चारे बाजू फैलाए. तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे. बस આ જ રીતે આપણે બધા ભેગા થઈ જઈએ અને તૈયાર થઈ જઈએ નવા દેશ માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન.